તો પહેલગામ આતંકી હુમલામાં મોરબીમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે કે જ્યાં વેપારીઓ દ્વારા દુકાનો બંધ રાખી અને મૌન રેલી યોજી અને વિરોધ નોંધાવ્યો હતો। મોરબીના મુખ્ય માર્ગો પર થઈને નહેરુ ગેટ ચોક સુધી પહોંચી હતી અને સાથે જ્યાં પુતળા દહન કરી આતંકીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી હતી। પહેલગામમાં જે ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા જે નિર્દોષ હિન્દુની હત્યાઓ કરવામાં આવી એના વિરોધમાં મોરબી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા પુતળા દહનનો વિરોધ કરી અને જે પહેલગામમાં હિન્દુઓની જે હત્યા કરી છે, જે ધર્મ પૂછીને હત્યા કરી છે અને જે ત્યાં લોકો ફરવા ગયેલા હતા એ લોકોના કપડાં ઉતારી અને ચેક કરી અને કલમા પણ પઢાવ્યા છે અને ચેક કરતા હતા કે જે હિન્દુ છે કે મુસ્લિમ। તો એના વિરોધમાં આજે જો બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અહીંયા મૌન રેલી કાઢી અને પુતળા દહનનું કાર્યક્રમ કરવામાં આવ્યો છે। મોરબીના તમામ એસોસિએશનો દ્વારા સ્વયંભૂ મોરબી બંધ રાખવામાં આવ્યું અને જે લોકો આમાં શ્રદ્ધાગત થયા છે એમના માટે મૌન રેલી નવા બસ સ્ટેન્ડથી દરબારગઢ ચોક સુધી કરવામાં આવી અને આની સાથે સાથે અહીં ઇસ્લામિક આતંકવાદીઓના પૂતળાનું દહન પણ હવે કરવામાં આવશે।